તો પહેલું મને મારી પોતાની ભૂલ એવી સમજાઈ કે હું સવારનું ધ્યાન બહુ જ અનિયમિત રીતે કરી શકતો હતો, નિયમિત નહીં હતું. બરાબર. તો એ વસ્તુને કરેક્ટ કરવા માટે મેં પોતે મારા ઉપર પ્રયોગ એવો કર્યો. સ્વામીજી અત્યારે એક પ્રવચનમાં વાત કરી હતી કે તમે નાના નાના સંકલ્પ કરો અને પ્રયત્ન કરો કે એ સંકલ્પ તૂટવા નહીં જોઈએ કોઈ પણ કન્ડિશન. બરાબર. જો એ સંકલ્પ તમે પાડતા થઈ ગયા ને તો પછી મોટા સંકલ્પ પણ તમારાથી થશે. તો એક સંકલ્પ કર્યો કે સવારે આપણે બધા જ પહેલું કામ શું કરીએ, ઉઠીએ એટલે પહેલું કામ ફ્રેશ બી કદાચ પછી થતા હોઈએ, મોબાઈલ બાજુમાં હોય એટલે પહેલું એમ કરી લઈએ, નેટ ચાલુ કર્યું, કોના મેસેજ છે, આ પહેલું કામ આપણું મોટે ભાગનાનું. બરાબર છે. તો મેં વિચાર કર્યો કે આ જે કઠિન કામ છે ને એને પહેલા પકડી લો. તો મેં અત્યારે એક સંકલ્પ લીધો કે સવારે ઉઠું એટલે મારે ઇન્ટરનેટ ચાલુ કરવાનું જ નહીં. અને ઇન્ટરનેટ મારે આજના દિવસો માટે જો મારા મોબાઈલમાં ચાલુ કરવું છે તો એની એક કન્ડિશન છે કે પહેલા 45 મિનિટનું મેડિટેશન પૂરું થાય પછી જ ઇન્ટરનેટ ઓન કરવું. તો આજે કેટલાય દિવસો થઈ ગયા અને એ સિરીઝ ચાલી છે અને એટલા મને સારા રિઝલ્ટ મળી રહ્યા છે કે મારું એકદમ નિયમિત ધ્યાન થઈ ગયું. હવે એક પણ દિવસ જ્યાં સુધી ઇન્ટરનેટ ખબર છે કે ઇન્ટરનેટ ચાલુ કરવું જ પડવાનું છે આખા દિવસમાં, તો પહેલું કામ શું કે ભાઈ ધ્યાન કરી લો. ધ્યાન કર્યું તો પછી ઇન્ટરનેટ ચાલુ થશે. તો આ એક વસ્તુ કરવાથી મને બહુ પોતાને ખૂબ સારા બેનિફિટ મળ્યા છે. બીજી વસ્તુ કે સ્વામીજી હંમેશા કે ભાઈ આખું આધ્યાત્મ એ ચિત્તનો ખેલ છે અને તમે કેટલા પોતે સંતુલિત છો, તમે પોતાનું ચિત્ત કેટલું અંતર્મુખી છે. બરાબર. ગુરુદેવ આપણી પાછળ વર્ષોથી પ્રયત્ન કરે છે કે તમે અંતર્મુખી થાવ, પણ આપણે કોઈ અંતર્મુખી થઈ શક્યા નથી. આપણે બધા બહિર્મુખી જ છે. કોઈ ગમે તેટલું કહે કે અંતર્મુખી, પણ આપણે બહિર્મુખી જ છે. બરાબર છે. તો એક વસ્તુ હું શોધતો હતો કે હું પોતે કેટલો અંતર્મુખી છું. બરાબર. તો મને એવું સમજ પડે કે કોઈ માણસ એમ કહે કે ભાઈ મારી આધ્યાત્મિક સ્થિતિ સારી, કે હું પોતે સારી આધ્યાત્મિક સ્થિતિ વાળો વ્યક્તિ છું, તો આ મોબાઈલ અહીંયા મૂક્યો હોય અને માનો કે એની અંદર ટિંગ કરીને અવાજ આવે તો તાત્કાલિક જ આપણે રિએક્ટ કરીએ કે કોનો મેસેજ આવી ગયો, લાવની જોઈ લે. આપણે વધારે ક્ષણો કે વધારે મિનિટ સુધી એને એવોઇડ કરી શકતા નથી. તો આના આધારે મને એવું સમજ પડી કે મને પોતાને ખબર હતી કે હું આખા દિવસમાં મોબાઈલ બહુ જોઉં છું. બરાબર છે. એ ભલે હું મારા પોતાના કામોના હિસાબે જોઉં કે કોઈ બી હિસાબે જોઉં, પણ મોબાઈલ પોતે હું બહુ જોઉં છું. તો પછી મેં સર્ચ કર્યું કે આ મોબાઈલ હું કેટલો જોઉં છું. તો એના માટે મોબાઈલની અંદર એક ટર્મ છે, સ્ક્રીન ટાઈમ. સ્ક્રીન ટાઈમ સ્ક્રીન ટાઈમ એટલે શું કે આખા દિવસમાં તમે કેટલી વાર સુધી મોબાઈલ જોયો. બરાબર. તો તમારા બધાના મોબાઈલની અંદર ડિજિટલ વેલબિંગ એન્ડ પેરેન્ટલ કંટ્રોલ કરીને એક સેટિંગ હશે. તમે સેટિંગમાં જાઓ. બરાબર. હવે આ સેટિંગમાં તમે જ્યારે જશો ને તો એ બતાવશે કે આખા દિવસમાં તમે ફેસબુક કેટલી વાર સુધી પકડ્યું, વોટ્સઅપ કેટલી વાર સુધી પકડ્યું, બ્રાઉઝરમાં કેટલી વાર સુધી તમે હતા, આ બધું બતાવશે. અને આખા દિવસમાં તમે 3 કલાક કાઢ્યા કે 4 કલાક મોબાઈલ પાછળ કાઢ્યા એ બતાવશે. બીજું એની અંદર એક બહુ જ મહત્વનું મને એક વસ્તુ એવી લાગી કે આની અંદર તમે આખા દિવસમાં અનલોક કેટલી વાર મોબાઈલ કર્યો. એટલે કે આખા દિવસમાં મેં 200 વખત જો મોબાઈલની સ્ક્રીનને ઓન કરી, લોક ખોલ્યું એનું, તો એ મને રાતે 12 વાગે કે હું 10 વાગે જ્યારે જોઉં છું તો મને બતાવશે કે પરિમલ તે આખા દિવસની અંદર 200 વખત મોબાઈલને પકડ્યો, 200 વખત એને અનલોક કર્યું. તો એનાથી મને સમજ પડી કે મારે મારા ઉપર હવે કામ કરવાનું છે કે આ 200 વખત છે એને 150 પર કેવી રીતના લાવું. 150 થશે ત્યારે એને 100 પર કેવી રીતે લાવું, 100 થશે તો એને 70 પર કેવી રીતે લાવું, 70 પર આવે તો એ 20 પર કેવી રીતે લાવું. બરાબર છે. અને આખા દિવસમાં જો હું આજે 4 કલાક મોબાઈલ જોઉં છું તો એને કઈ રીતે હું 1 કલાક પર લાવીને સીમિત કરું. બરાબર છે. તો આ ક્યાંક ને ક્યાંક મને પોતાને એવું ફીલ થાય છે કે આધ્યાત્મિક આપણી આ સ્થિતિ ઉપર, આપણા ચિત્ત ઉપર બહુ જ પાવરફુલ કંટ્રોલ આ વસ્તુના માધ્યમથી આવી શકે. આવું મને પોતાને ફીલ થાય છે અને મને પોતાને બેનિફિટ થાય છે આ વસ્તુ. બરાબર. તો આ વાત એક જસ્ટ શેર કરવી હતી. તમારે પણ કોઈની ઈચ્છા થાય કે નહીં મારે પણ આત્મ કંટ્રોલની એક આ સાધના કરવી છે. આ ખરેખર સાધના છે, આ અનુષ્ઠાન છે. બરાબર. ને આ આજીવન અનુષ્ઠાન છે. કારણ કે હંમેશા જોતા રહેવું પડશે ને. આજે 2-5 દાડા ચેક કર્યું પછી ભૂલી જાવ એવું થોડું થવાનું નથી. બરાબર. અને ઘણી વખત સ્વામીજી કહે ને કે તમને પોતાના ડાઘ દેખાવા માંડે ને બસ આટલે સુધીની જ તમારે મારી જરૂર છે. તમને પોતાના ડાઘ દેખાવા માંડે પછી મારે થોડું દેખાડવાનું હોય, પછી તો તમને જ દેખાશે. બરાબર. તો બસ આ આપણા પોતાના ડાઘ જોવા હોય તો આ 2 રસ્તા મેં બતાવ્યા. મને પોતાને આનાથી બહુ જ સારા બેનિફિટ મળી રહ્યા છે અને હું કેટલા પાણીમાં છું એ મને પોતાને ફીલ થઈ રહ્યું. બરાબર. તો તમારે પણ આ એક ટેસ્ટ તમારા જીવનમાં ઉતારવી હોય તો ઉતારો ચોક્કસ. અને ખોટમુંડા સેન્ટર માટે ફરી વખત એકવાર ખરેખર હૃદયથી તમારો જેટલો ધન્યવાદ અને આભાર માની એટલો ઓછો છે. કારણ કે